બધાને ભીખુભાઈ ખુમરના રામ રામ. અમે એક દી બેઠા હતા, એની માઇલપા અમારે મનસુખ એણે મને પૂછ્યું, મને કે ભીખુ બાપુ ટાઈટ કેવી? મેં કીધું તીખી હોય એવું લાગે છે, કારણ કે બધા સુસવાટા જ કરતા હોય એટલે તીખી લાગે છે. મને કે એમ નહીં, હું એમ પૂછું છું કે ટાઈટ કેવી? મેં કીધું ટાઈટ મને તો એમ લાગે છે કે માથા ભારે હશે, કારણ કે એ ટાઈટને કોઈ પણ એની સામું અંગ પ્રદર્શન કરી ન શકે, એટલે મર્યાદામાં રહેનારી હશે, અને એટલે એની સામું અંગ પ્રદર્શન ન થાય, કારણ કે બધા કપડાં પહેરવા જ પડે, એટલે મર્યાદામાં રહેનારી એની સામું અંગ પ્રદર્શન ન થાય, ચડ્ડી પહેરી ન નીકળે. એમ નથી કહેતો કે તઈ કે ટાઈટ કેટલી? મેં કીધું એક બથ ને બે મુઠ્ઠી હોય એવું લાગે છે, કારણ કે માણા માતર આમ બથ ભરીને જાતા આમ મુઠ્ઠીયું બે વાવ્યું હોય એટલે આપણને થાય કે બથમાં ન હમણે એટલે બે મુઠ્ઠીયું વાવ્યું છે. એમ નથી પૂછતો, તો એ કે ટાઈટ કેવી એમ હું તમને પૂછું છું. મેં કીધું ટાઈટ આપણે અદ્રશ્ય શક્તિ જેવી મને લાગે છે, અદ્રશ્ય શક્તિ જેવી લાગે છે, કારણ કે નકર ભૂવા ધૂણે ને તો એ માતાજી એના પેટમાં આવે એટલે માતાજી ધૂણાવે, તો એ એકાદ બે ને ધૂણાવે, આ બધાને ધૂણાવે, એટલે અદ્રશ્ય શક્તિ એટલે બધાને ધૂણાવતી હોય, બધા ધૂણતા હોય, ધ્રુજતા હોય, એટલે આપણને લાગે કે આ ધૂણે છે, એટલે ધૂણતા હોય એવી લાગે, એટલે આ અદ્રશ્ય શક્તિ ધૂણાવતી હોય એવું લાગે છે. એમ નથી કહેતો તો કે પણ ટાઈટ છે કેવી? મેં કીધું એ હશે હથિયાર જેવી, કારણ કે બધા એમ જ કહે છે કે મને બહુ ટાઈટ લાગે છે, બહુ લાગે છે. લાગે હું કાંઈક હથિયાર હોય તો લાગે ને, એટલે ટાઈટ હથિયાર જેવી મને લાગે છે. મને કે તમે તો આવા નાવા હરખો જવાબ ન દીધો. મેં કીધું શું જવાબ? આથી સારો જવાબ કેવો હોય? જો બીજા કોઈ પણ હોય ને તો આપજો. જય માતાજી.